જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો એના વિશે ચર્ચા કરીશું. એ પર્વતનો મુરબ્બો પાઠની અંદર મેં તમને આગળ મુરબ્બાની મજા, એમાં બરણીનો મુરબ્બો, ઉંદરવાળું આખું ગીત તમને સંભળાવેલું. હવે આપણે એ જ પાઠની અંદર પર્વતનો મુરબ્બો, એ જ પાઠની અંદર અમૃત કાકાનો પર્વત નામની વાર્તા સાંભળવાની છે. બરાબર છે? ચાલો આપણે હવે વાર્તા જોઈએ. ચાલો, બરાબર. ચાલો વાર્તા જોઈએ. અમૃત કાકાનો પર્વત. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. બરાબર? પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. તમે બધા શાક માર્કેટ છે કે કોઈ પણ શોપિંગવાળું જ્યાં શોપિંગ કરી શકો એવું મોટું બજાર બધે જોઈ જશે. જેમ કે ચૌટા પુલ છે, પછી આપણા શાક માર્કેટ છે. બરાબર? તો એમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આર્યન નામનો એક છોકરો છે જે મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. બરાબર? કોણ? આર્યન છે એ મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. કઈ બજારનું નામ શું છે? પૃથ્વીપુરનું બજાર. ચાલો આગળ. હવે સકરાબાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. જુઓ, બજારનું નામ પૃથ્વીપુરનો બજાર. મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? તો આર્યન. હવે જોવાનું છે શાકભાજીની લારી કોની છે. નામ બધા યાદ રાખવાના છે, બહુ બધા નામ આવશે આમાં. શાકભાજીની લારી છે સકરાભાઈની. કોની? સકરાભાઈની શાકભાજીની લારી છે. બરાબર છે? તેઓ ધીમે ધીમે આગળ જતી હતી. સકરાભાઈ શાકભાજીની લારી લઈને ધીમે ધીમે આગળ જતા હતા. શું બોલતા હતા તેઓ? બટાકા, રીંગણ, કોબીજ, ફ્લાવર, કોળું, દૂધી. એમ દૂધીને લંબાઈને બોલતા હતા, દૂધી, એવી રીતના. બરાબર છે? હવે આ આખું જે સેન્ટેન્સ, જે વાક્ય છે એ આખું કોમામાં છે. શેમાં છે? કોમામાં. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન. યાદ રાખજો, લારી શાકભાજીની લારી સકરાભાઈની. હવે કોણ છે? પ્રકાશભાઈ અને દર્શનાબેન. તમે જોઈ શકો છો, પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી કોના માટે? તો કે તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. યાદ રાખજો. જો હું ટીક કરી દઉં. આર્યન નામ કેટલા આવે છે? તે આર્યન. મોબાઈલમાં બજારનો વિડીયો. સકરાભાઈની શાકભાજીની લારી હતી. હવે કોણ? તો પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. હવે પાછા મૃગેશભાઈ અલગ છે. આ જે મૃગેશભાઈ છે એ અલગ છે. બરાબર? મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. ચાલો હવે એના પછી શું આવે છે? તો હર્ષદભાઈ તેમની કીચોડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન કરતા જતા હતા. હવે સાયકલ કોની છે? હર્ષદભાઈ. હર્ષદભાઈ કોણ છે? દૂધવાળા. કેમ? કારણ કે દૂધના કેન લટકાવીને ટ્રીન. સાયકલની ઘંટડી કેવી વાગે? ટ્રીન. તો સાયકલની ઘંટડી વગાડતા ટ્રીન કરતા જતા હતા. ચાલો આગળ જોઈએ. હવે પાર્થેશભાઈ, જો હર્ષદભાઈ દૂધવાળા છે, દૂધના કેન લટકાવી સાયકલ પર જતા હતા. જે પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું.
હવે યાદ રાખજો બીજું. કોણ? પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધન. આ અલગ છે. ના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું અને શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. હવે ફુગ્ગાવાળા કોણ હતા? ફુગ્ગાવાળા ભાઈનું નામ શું છે? શ્રીધરભાઈ. શું નામ છે? ફુગ્ગાવાળા ભાઈનું નામ છે શ્રીધરભાઈ. હવે તમે જુઓ તો ચાવાળા, તો ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો તોડું જ હોય. બરાબર? શું? ચંદ્રકાંત ચાવાળાની દુકાને, ચાવાળાની દુકાન કોની છે? ચંદ્રકાંતભાઈની. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો તોડું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. કોણ? અમૃત કાકાનો બળદ કોનો છે? અમૃત કાકાનો. આપણા પાઠનું નામ શું છે? અમૃત કાકાનો પર્વત. બરાબર? બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. અસલમાં અમૃત કાકાનો પર્વત એટલે કોણ છે? બળદ છે અમૃત કાકાનો. પણ એનું મોટું ડુંગર જેવું, ડુંગર એટલે પર્વત, પર્વત જેવું શરીર જોઈને કાકાએ શું નામ પાડેલું? કયા કાકાએ? અમૃત કાકાએ. તેનું નામ શું પાડેલું? પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવીએ તો દોડ્યો બજારમાં એ જાય. બરાબર છે? અમૃત કાકાના હાથમાંથી દોરડું છોડાવીને તો દોડ્યો બજારમાં એ જાય. પછી બળદ ગાય એ દોડે એટલે આગળ પાછળ કશું જોઈ નહીં, શિંગડાહો મારે ને બધું જ મારતી આગળ જયા કરે. બરાબર છે? એટલે એમ કહે છે કાકાના હાથમાંથી દોરડું છોડાવીએ તો દોડ્યો બજારમાં એ જાય. બરાબર છે? ચાલો હવે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. બજારનું નામ પૃથ્વીપુરનું બજાર. મોબાઈલમાં બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. લારી સકરાબાઈની શાકભાજીની લારી હતી. કપડાં તૃપ્તિ માટે કપડાં પ્રકાશભાઈ અને દર્શનાબેન ખરીદતા હતા. મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ દૂધવાળા હતા. પછી પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. એક ફેમિલી જતું હતું, વજન વધારે હતું એટલે સ્કૂટર દબાઈ ગયું હતું એમ. શ્રીધરભાઈ, ફુગ્ગાવાળા ભાઈનું નામ શ્રીધરભાઈ હતું. ચાવાળાની દુકાન જે હતી એ ભાઈનું નામ ચંદ્રકાંત હતું. બળદનું નામ અમૃત કાકાએ પર્વત પાડેલું હતું. કેમ પાડ્યું હતું? તો કે તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈને પાડ્યું હતું. બરાબર છે? અને એ પર્વત કાકાના હાથમાંથી દોરડું છોડાવીને દોડતો બજારમાં ભાગતો હતો. બરાબર? ચાલો હવે આના પછી તમારું જે લેસન આવે તે તમારે નોટમાં લખવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.